ડાંગર પરિવારના ખોરડે બેઠો છું એટલા માટે. અને તુણા કરી અને ગામ અને ડગાઈચા ડાંગર નામ લઈ તો એમાં વાઇબ્રેશન આવે. એક દુહો છે આપે બધા સાંભળ્યો હોય છે, જનની જણ તો ભક્ત જણ, કા દાતાર ને કા સૂર, નહીતર રેજે વાંજણી મત ગુમાવી સુનૂર. હવે આમાં ડગાઈચા ડાંગરે ત્રણે ભેળું કર્યું. કા સુરવીર હોય, કા કોઈ મર્દ હોય સુરવીર, કા દાતાર હોય અને કા ભક્ત હોય. પણ આ ભગવાન હુરુજનો અને મુરલીધર મહારાજનો એવો ભક્ત હતો, જેવો તેવો નહીં. વાત તમને હમણાં કરીશું. આ એવો જ પાછો સુરવીર હતો, કારણ કે એ કાયમ આવ્યો છે ગાયું હતું. અને દાતારે કેવો હતો. આ ત્રણેય એક નાનકડી વાતમાં હું થોડી યાદી કરી લઉં. તુણા ગામ કચ્છની ધરતીનો અંજારની પાસે તુણા ગામ એટલે તુણા નામનો ચારણ હતો અને ડગાઈચા બાપાનો ખાસ મિત્ર હતો. એ ચારણની મિત્રતા માટે પોતાના મિત્રના નામે તુણા નામનું એને ગામ વહાવ્યું હતું. ડગાઈચા બાપાએ ભલા માણસ એવો મર્દ. मित्र कीजिए मर्द मर्द मन दर्द मिटावे, मित्र कीजिए मर्द खुशामत करना खावे, मित्र कीजिए मर्द काम विपत में गावे, मित्र कीजिए मर्द सच कहकर समझावे, मित्र कीजिए मर्द लोभ लेस मन नव लगे, कवि सत्य बात पिंगल कहे देह जाय पर नव डगे. तुणा गाम मर्दना फाडिया जेवो आयर, डगाईचा डांगर. मुरलीधर महाराज ની માથે મેર છે, ખાડું છે, ગાયું છે, જમીન છે. ભજન કરે, સવારના પોરમાં ઉઠી અને મુરલીધર મહારાજનું સ્મરણ કરે અને હુરજની ઉપાસના કરે. જ્યાં સુધી હુરજ ન દેખાય ત્યાં સુધી મોઢામાં પાણી નહીં નાખવાનું, દાણો નહીં નાખવાનો. અને એમાં પાટણપતિએ એ વખતે રુદ્રમાલનું એક મંદિર બનાવેલું, પાટણમાં સિદ્ધપુર પાટણ એ મંદિર બનાવેલું. અને મંદિરને માથે કળશ ચડતો નથી. જ્યોતિષીને દેખાડ્યું. જ્યોતિષીએ કીધું કે 32 લક્ષણો કોઈ પુરુષ હોય અને એના હાથેથી જો કળશ આ સડાવવામાં આવે, મીંડું સડાવવામાં આવે તો જ આ મંદિર ઉપર કળશ ચડશે, મીંડું ચડશે, નકર નહીં બને. હવે કવિ ત્યાંથી નીકળ્યો છે, ચારણ ત્યાંથી નીકળ્યો છે. 32 લક્ષણો પુરુષ બહુ અઘરું છે ગોતવું. એમાં 32 પ્રકારના લક્ષણ હોય સારા. અને ટૂંકમાં વાત કરું તો એ થતા તુણા ગામના ટીંબે આવી જદી ઉભા રહ્યા. સમાચાર મળ્યા કે ડગાઈચા બાપા છે, એમાં 32 લક્ષણ છે. અને એને જોઈને કહી દીધું. આમ મળ્યા, ભેટ્યા છે ત્યાં, રોકાણા, મહેમાન ગતિ કરી. પછી જોઈને ખબર પડી કે આમાં બધાય લક્ષણ છે, પણ દાતારીનું લક્ષણ છે કે નહીં મને ખબર નથી. તો જોઉં ત્યારે ખબર પડે. એમાં હવારના પોરમાં ડગાઈચા બાપા એ આયર નદીમાં સ્નાન કરવા જાય, હુરુજની ઉપાસના કરે. ભલે હુગા ભાણ ભાણ તોણા લઉં ભામણા મરણ જીણ લગમાણ, હવે તું રાખે ને કૈસે પર આવું. એ બરાબર હયા સુધી કડથી ઉપર આમ છાતી સુધી પાણીમાં નદીમાં ઉભા છે ને ઉભા હુરુજની અર્ઘ આપે છે. એક પોતડી વાળી છે, ખાલી પસેડીની પોતિયું વાળ્યું છે. બીજા લુગડા કપડા છે એ કાંઠે છે અને હુરુજની ઉપાસના કરે છે. ને એમાં ચારણ આવીને ઉભો રહ્યો. આનું પારખું કરવું છે મારે. કાંઠે આવીને કીધું કે જય મુરલીધર મહારાજ, જય માતાજી. કે જય માતાજી. દાન જોઈ છે. અરે કવિરાજ માંગી લ્યો, અટાણે સ્નાન કરવા આવ્યો ને અહીંયા એમાં શું હોય બીજું? જે જોઈએ એ આપી દઉં. આયર નો દીકરો છું, એમાં બીજું આવે જ નહીં. કે વચન દે માગું એ આપીશ. કે આયર નો દીકરો છે, એમાં વચન ની જરૂર ન હોય. કોઈ દી માગ્યું આયર ની પાસે મળ્યું ન હોય. હજી અમારા ઇતિહાસ ક્યાંય નથી કે ના પાડવી પડી. અમારે મુરલીધર મહારાજ ને દાડો હુરુજ આબરૂ રાખશે, માગી લે કવિરાજ. એમ તો કે હા. તો કે વધારે કઈ મોંઘું નથી જોતું, તારું માથું નથી જોતું, આબના તારા તોડવાય નથી મારે જાવું. ખાલી એક પસેડી જોઈ છે. હે પસેડી જોઈ. કે કેટલી? તો કે 5 પછેડીયું. જે તું પછેડી તારા ખંભે જે રાખે છે ને એવા ફાળિયા પછેડી 5 જોઈ છે. લ્યો હવે માગ્યું પછેડીયું માગ્યું, હાલો ઘરે. એમ કરીને ડગલું પાણીમાંથી બહાર નીકળવા હજી ભરવા જાય ડગાઈચા બાપા. એ કાંઠે ઉભા કીધું તું મામા ન્યા ઉભો રહેશે હો. કે કા? કે ઘેરે આવીને તો 5 નહીં 50 પછેડી તું આપી હે, તારે મુરલીધર ની મેર છે. કે તો કે અહીંયા ને અહીંયા આપ. તો કે હાલ 3 તો અમારે
ભેટ વાળવાની પસેડી છે, 3 તો એક પસેડી ખંભે રાખું અને ડબલ ભેટ એટલે 3 પસેડી થઈ ને, ભેટ ડબલ વાળું એટલે 2 પસેડી તો ભેટ વાળું છું પહેર્યા પછી સોળના ઉપર, અને એક ખંભે રાખું એટલે 3 પસેડી તો જો કાંઠે જ પડી છે, 2 ઘેરેથી લઈ જાય તો કાંઠે પડી અહીંયા ન જવાનું, જ્યાં ઊભો છો ત્યાંથી દે પાણીમાં ઊભો રહે. કવિરાજ ગજબ કરો છો, આ બરાબર નથી. તમે પારખા લ્યો છો મારા કે પારખા નહીં તે જે કહી, પણ હું એક ચારણ આયરના દીકરાની સામે માગણી કરું છું. 5 કોરી પસેડી મારે જોઈએ છે ને પાણીમાં ઊભો છે ન્યા ઊભા અને નો દે તો ખાલી આય કોઈ ત્રીજું જોતો નથી. એક ડગાઈચો ડાંગર છે અને એક સામો આ ચારણ ઊભો છે. તારે ચિંતા કરવાની જરૂર નથી. હું કોઈ દી કોઈને કહે નહીં કે તે મને પસેડીનું કીધું તો નથી આપી. તું તારે ચિંતા કરતો નહીં મામા, હું કોઈને વાત નહીં કરું, આવું તો હાલ્યા જ કરે. ખાલી એટલું કહી દે કે આ મારાથી નહીં થાય, નહીં થાય એટલું કહી દે. કીધું ને તઈ કીધું તું સાંભળી લે ભાણા, હે ચારણ, તું ચારણ હોય ને તો હું આયરનો દીકરો છું. મુરલીધર મારા જજી ગામત્રે નથી વયો ગયો. ભલા માણસ મારી પત રાખવા માટે આવે અને સવારમાં ઉઠીને સૂરજની ઉપાસના કરું ને, સૂરજને અર્ઘ આપો, નદી આવી નાઈને એને અર્ઘ આપી ઉપાસના કરી અને પછી તો પાણીનો ઘૂંટડો કે અનાજનો દાણો મોઢામાં નાખું છું. અને જો કાળિયો ઠાકર દ્વારકાધીશ દ્રૌપદી એમ કહેતા હોય, રે કનૈયા રખી લેહું લાજ, हे हरि हा हरि हाय हरि मैं तो क्यों न मरी जननी तन में. ई द्रौपदी आवाज करे અને આયો કાન पे ककार नीच गोन पे नकार जाए कार ना उचार्यो ता तो वस्त्र बनी भेटो तो ई सारी है कि नारी बीच सारी है कि सारी बीच नारी नहीं, नारी बीच सारी नहीं. ये तो बाके बनवारी है खुद भगवान हाड़ी भरी जो આવી જતો હોય તો મારી હું આયરનો દીકરો છું, મારી હુરજ આબરૂ ન જવા દે તો દે. અને આમ દાદા હુરજ ની સામે જેને કહેવાય તેથી આયરના દીકરાએ આમ હાથ કર્યા નદીમાં ઉભા ગાય હુરજ, હવે મારી આબરૂ તારા હાથમાં છે. તારા હાથમાં કેતાની હારે જળા 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 કમળાપતિ મંગળ કરણ છુકારણ જાય 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 જગદીશજીએ હુરજના કિરણમાંથી જળા જળા આવાજ આવ્યો. જેમ જેતપુરના પાદરમાં ઉભા ચાંપરાજ વાળો છે એ ચારણે આમ અવાજ કર્યો અને હુરજના કિરણમાંથી નીકળ્યો તો ઘોડો દેવા માટે. એમ જેને કહેવાય 5 પસડી આવ્યું ખારા કરતી એક પછી એક. હસ્તિનાપુરની કચેરીમાં દ્રૌપદીના શિર પૂરવા માટે જેમ આવ્યો હોય એમ અહીંયા ડગાઈચા ડાંગરના જેને કહેવાય હાથમાં 1 2 3 4 અને 5 પસડીનો આમ થપ્પો જેને કહેવાય ઢગલો થયો. અને તેથી આમ કરીને બહાર નીકળી અને કીધું તું કે લે ચારણ, આ 5 પસેડી આયરના દીકરાનું પારખું કરવાનું ન હોય. ભલા માણસ અમારી હારે હુરજે હોય ને અમારી હારે દ્વારકા વાળો હોય. અને પસેડી આપી પણ ચારણ તે મારું પારખું જે કર્યું છે ને એ બહુ આકરું પારખું હતું. હું આયરનો દીકરો હરાપ દઉં નહીં પણ તને લાગશે એટલું કીધું એટલે કોઢ નીકળ્યો. આખી વાત લાંબી છે. ચારણને કોઢ નીકળ્યો હતો અને કોઢ મટાડવા માટે કાંઈ ઉપાય, એ ઉપાયની જ્યારે વાત કરીને તેથી ડગાચા બાપાએ કીધું હતું કે કચ્છના કેરાકોટના લાખા ફૂલાણીનો ખાસ ઉમરાવ, ખાસ એનો ઉમરાવ, ખાસ માણસ અને મરદના ફાડિયા જેવો એક આયર છે અને એનું નામ છે ભુવર ચાવડો. એને ભેટી જા એટલે તારો કોટ મટી જાય એવો પવિત્ર છે. ભલા માણસ એનો કોટ મટાડ્યો તો ભુવર ચાવડાએ. એ બધી એ વાત વધારે લાંબી છે પણ હું વાત તમને એ કરું કે એ 32 લક્ષણો છે એ ખબર પડી ગઈ પછી ચારણને. અને ત્યાંથી કીધું કે મામા હવે તારું કામ છે એટલે હું તારું પારખું કરતો તો એમને હું ચારણ ન કરું. શું તો પાટણપતિએ ત્યાં રુદ્રમાળનું મંદિર બનાવ્યું છે ને એનો કળશ નથી ચડતો. 32 લક્ષણો પુરુષ હોય એના હાથે ચડે. જરાક આય તો કે સારું ભગવાનનું કામ થતું હોય તો મારે શું વાંધો, હું આવું. અને બે ત્યાંથી ચારણ અને ડગાઈચા બાપા એ તુણાથી નીકળે અને મિત્રો સાંતલપુરની પાસે પીપરાળા ગામ ત્યાંથી થતા થતા એ વાગડ આખું પૂરું કરે અને પીપરાળા ગામના પાદરમાંથી નીકળ્યા અને કાને અવાજ ભળ્યો, છે કોઈ સુરવીર, છે કોઈ સુરવીર, છે કોઈ સુરવીર, છે કોઈ સુરવીર, ગાયુંને વાળી જાય, ગાયુંને બચાવી લ્યો, માવડીઓને બચાવી લ્યો. અને ધીંગાણાના ઢોલની માથે દાંડીઓ પડી. ચારણને ખબર પડી કે બાજી બગડી જવાની છે, મામાને પુગાડવો છે પાટણ. અને હવે મામો શું કરે એટલે કે ચારણે છંદ ઉપાડ્યા. એને એમ કે કઈ સમજે નહીં, ઓલો પડકારો છે. ચારણે છંદ ઉપાડે, હડડમ ખડડમ બ્રહ્માંડ હલે દડડમ. શિવને કીધું કે દાઢા લાજ રાખજે. હવે મામો સાંભળી ગયો તો મામો અહીંયા કોઈ દી ઉભો ન રહી. હડડમ ખડડમ બ્રહ્માંડ હલે દડડમ દડદા કર ડાજ બજા જળલમ દ્રગ જ્વાલ કરાલ જરે સચડમ થડરમ ગણ છાજ છડે
પણ એને તો અવળું થયું, ઓલું ગાયુંને બચાવી લેજો અવાજ તો સંભળાઈ ગયો તો, અને જેને કહેવાય ડગાઈચા ડાંગરની ભૂજાઓ ફરક 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 થવા મંડાણી, જેમ ચારણે છંદ બોલ્યા. અને મૂછડીઓનો એક એક વાળ ગણો હોય તો ગણી લેવાય ફરક ફરક. વાય ફરકે મૂછડીઓ અને રિયણ જબુકે દંત, જોઈ લો પટોળા વાળીઓ આ તો લોબડીયાળીનો ખંત. ભાઈ ફરક 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 ભૂજાઓ થવા મંડાણી. આંખોનું તેજ મન જેને આડો ધોબો હાહાના કાળજાનું લોહી રેડ્યું હોય એવું આંખોનું જેને હોય તેજ લાલ તહેરું પડવા મંડાણી. અને આમ જોયું ડગાઈચા ડાંગરે, ચારણને ખબર પડી કે મામો ગયો, પાટણ સુધી ભૂગે નહીં, શરાબ કરતી તલવારને ખેંચી અને નીકળ્યો યુદ્ધના મેદાનમાં ઉતર્યો. પણ ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત વહતી ખાળ દેતા તજ ઉમર તાન બેપત મોખડો હનુમાન ઢૂંઢે ઢૂંઢ હાઈ કટંત ભાઈ ભોમ ભોમ હાઈ પાઈન પલિંટો પાઈ કટંત કર લેરો કર હું સબ સૈન સમંતો કર કટંત સિર લેરો સિર હું તન તઈ હું ટૂટો સિર તુચાંત ધર લેરો ધર હું સન્મુખ હોઈ ફેટો ધર ફટંત કવિ રોમ ચંદ કે પછી રોમ રોમ લગે લરન. અને બાટકો મીંડો બોલાવા યુદ્ધના મેદાનમાં ઠૂંઠે ઠૂંઠ દીધા ઢાળ ખળગે મારો 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 શડાપ 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 શડાપ. હારો જેને કહેવાય ગોધરીઓ મજૂર હોય અને નાઘેરમાં મજૂરી કરવા માટે આવ્યો હોય અને હારો વાળ ઉભો હોય હેરડીનો અને ડબલ કાતો હાથમાં લે અને ઝપા ઝપી બોલાવતો વાળને હુડી નાખે ઘડીકમાં હેરડીના, એવી રીતે કટકને હુડી નાખ્યું. ભાગો ભાગો ભાગવા થવા માંડ્યો. ગાયુંને પાછી વાળી અને 12 દૂધ 24 ભાલા ઉતરી ગયા હાર પાર. હાથીના દંતુ તળે છાતી ફાડી નાખેલી, કેશ ગલાપ છૂટા થઈ ગયેલા અને મર્દના ફાડિયા જેવો ધીરો 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 આયો ધરતીની માથે ઢળી પડ્યો. પણ ઈ મુખાક્રાંતિ જે એની હતી, ગાયુંને તો બચાવી લીધી, પોતે વિંધાઈ ગયો. છેલ્લા શ્વાસ લેતો તો ચારણે એટલું કીધું કે હે મામા, હે ડાંગર, બીજું તો બધું શું તને કહું, પણ હવે 32 લક્ષણો પુરુષ ક્યાં જઈને ગોતી? 2 મહિના થા ઘુમરા મારતો તો અને તેદી પોતાની પાસે ભાંગેલું તરવારનું ઠૂઠું પડ્યું હતું, એ આડો પડ્યો કચરું ધૂપ કરતું આમ મારી એક હાથ કાપીને બીજા હાથે આમ પકડીને કીધું ચારણ આલે આ હાથનું ઠૂઠું હાથ ભાંગે મારો હાથ કાપેલું બટકું લેતો જા અને એ હાથ કળશમાં અડાડ અને જો કળશનું મીંડું ચડી ન જાય તો હું ડાંગરનો દીકરો ન કહેવા મારી જનેતાનું ધાવણ લાગે. ભલા માણસ, મેં હુરજને આરાધ્યો છે, મેં મુરલીધરને આરાધ્યો છે અને આયુરનો દીકરો છું. અને ઈ તેદી હાથ કાપી અને ન્યા આવે પાટણ અને તેદી કહેવાય છે કે રુદ્રમાળના મંદિરને આમ હાથ અડાડ્યો ને એની રીતે કળશ હરખો થઈ ગયો તો. અને તેદી જેને કહેવાય ભગવાનના નગા